ઇન્ટરનલ પાઇલ્સ એટલે કે એક્ચ્યુઅલ મસા ટોટલ 4 ડિગ્રીના હોય છે. આજે આપણે સરળ ભાષામાં આ 4 ડિગ્રી વિશે જાણીએ. કોઈ દર્દી ડોક્ટરની પાસે એવી કમ્પ્લેન લઈને આવે કે મને સંડાસ કરતા લોહી પડે છે, પણ મારી ગુદાદ્વાર આગળ કોઈ એબનોર્મલ વસ્તુ એને ફીલ નથી થતી, એટલે ડોક્ટર પ્રોક્ટોસ્કોપી કરશે. એ એક સાધન હોય છે કે જેનાથી ડોક્ટર તપાસ કરશે ગુદાદ્વારની અંદર પ્રોક્ટોસ્કોપ નાખીને. તો ડોક્ટરને એ પાઇલ્સ દેખાશે પણ બહારની બાજુ કંઈ ખબર નહીં પડે, તો આને ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ કહેવાય. ફર્સ્ટ ડિગ્રીમાંથી આપણે એ જ પાઇલ્સ જો ધીરે ધીરે મોટા થાય તો એ સેકન્ડ ડિગ્રીમાં કન્વર્ટ થતા હોય છે. હવે સેકન્ડ ડિગ્રી ખબર કેવી રીતે પડે? તો દર્દી જ્યારે સંડાસ કરવા બેસે અને ફોર્સ કરે ત્યારે એ પાઇલ્સ બહાર આવે, પણ જેવું સંડાસ પૂરું થાય અને ફોર્સ કરવાનું બંધ કરે એ પાઇલ્સ ઓટોમેટિક જાતે ગુદાદ્વારમાં પાછા જતા રહે. આ સેકન્ડ ડિગ્રી પાઇલ્સ કહેવાય. આ જ પાઇલ્સ ધીરે ધીરે વધારે મોટા થાય એટલે સેકન્ડમાંથી થર્ડ ડિગ્રીમાં કન્વર્ટ થાય. તો એમાં કેવું થાય કે જ્યારે દર્દી ફોર્સ કરે છે સંડાસ કરતા, એટલે મસા બહાર આવી જાય છે, પણ એ મસા જાતે અંદર જઈ નથી શકતા. તમારે કે દર્દીને આંગળીથી ગુદાદ્વાર પર પ્રેશર આપીને મસાને અંદર મૂકવા પડે. તો આ થર્ડ ડિગ્રી પાઇલ્સ કહેવાય. ફોર્થ ડિગ્રી એટલે હજુ આનાથી વધારે પાઇલ્સ મોટા થાય છે, કે જે લાસ્ટ સ્ટેજના પાઇલ્સ કહેવાય, કે જેમાં પાઇલ્સ બહાર જ રહેતા હોય છે. તમે ગમે તેવો ટ્રાય કરો આંગળીથી પ્રેશર આપીને પાઇલ્સને અંદર મૂકવાનો, પણ એ અંદર જઈ ના શકે. આને ફોર્થ ડિગ્રી પાઇલ્સ કહેવાય. આવી સાયન્ટિફિક અને સરળ ભાષાની ઇન્ફોર્મેશન જાણવા માટે તીર્થમના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટને ફોલો કરો અને તીર્થમની યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરો હમણાં જ. થેન્ક યુ વેરી મચ.